મારું ભલડું છે ગોકુલ વનરાજ, મારું ભલડું છે ગોકુલ વનરાજ, મારા તનના આંગળીયામાં તુલસીના મારા પ્રાણ મારા જગમાં બિરાજતા નાથજી નાથજી પ્રાણ તીરે મારા વૈષ્ણવવાલા, મને પ્રાણ તીરે મારા વૈષ્ણવવાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના દર્શન મારા ઘટમાં બિરાજતા નાથજી નાથજી. મારું ભલડું છે ગોકુલ વનરાજ, મારું ભલડું છે ગોકુલ વનરાજ, મારા તનના આંગળીયામાં તુલસીના મારા પ્રાણ જીવન મારા ઘટમાં મારા ઘટમાં બિરાજતા નાથજી કથામાં કે અંત સમયે ભગવાન કૃષ્ણનું દર્શન થવું જોઈએ, કૃષ્ણના વિચાર આવવા જોઈએ તો જીવન સાર્થક થયું કહેવાય. દાદાજી આજ કથામાં સરસ સમજાવતા હતા એવું ગોવિંદ નામ લેકર પ્રાણ તન સે નિકલે. ઘણા બધા એવા ભજનો છે એ ભરત બાપુ આપણને સંભળાવશે, પણ આ કીર્તન છે પૂરું કરતા કે મારા અંત સમય કેરી. બહુ સરસ. જો માજી છે મારા વડીલ છે, સ્ટેજ ઉપર આવીને એને પણ ભાવ થયો કૃષ્ણ ભક્તિમાં. આમ તો આટલી ઉંમર હોવા છતાંય સત્સંગમાં જે રંગાયેલા છે આપણને એમાંથી પ્રેરણા મળે કે ઈશ્વર આપણને આવી શક્તિ આપે કે સતત સંકીર્તનો કરતા રહીએ અને બીજાને સત્સંગ કરાવતા રહીએ. માજીના આશીર્વાદ પણ અમને મળે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે મારા અંતે સમય કે રજી સુનો, મારા અંતે સમય કે રજી સુનો,
निज श्रीजी बाबा शरणों में दया रे करो, निज श्रीजी बाबा चरणों में दया रे करो। मने तेरा मने तेरा नयन केरा कभी ना आवे, मारो नाम तेरा है, मारो कृष्ण तेरा है, कि मारा चंद्रमा तेरा जमुना दी એને 15 મિનિટ આપણે છેલ્લે આપી એટલે આ સંતવાણીનો દોર જળવાઈ રહેશે. અત્યારે 15 મિનિટ હું બોલી આપું, પછી આ સંતવાણીનો જેનો વારો છે એ લોકો સંતવાણી આગળ ચલાવશે. છેલ્લી 15 મિનિટ આપણો પ્રોગ્રામ 11 પૂરો કરવાનો ટાઈમ છે, એ ટાઈમને માન આપજો. એટલે અમારા સંગીત મિત્રોને કહી દઉં, 11:15 આપણે કનુભાઈને માઇક આપી દેવાનું છે, એની નોંધ લઈશું. ના ના, તમે તો બધાય કહો, પણ મારે બધાનું વિચારવાનું હોય ને. અમે સમયને ખૂબ માનીએ છીએ. આગળ વધીએ. અને હવે વાત કરું આ વાત ઉપર કે માણસ સમજુ સમાજ હોય ને એને 2 કલાક તો બહુ થઈ જાય, નહીં તો 24 કલાક બોલે એનું લાગે તો થોડા સમય બહુ થઈ જાય, થોડો સત્સંગ પણ બહુ થઈ જાય સમજુ સમાજને. આપ તો બહુ ધર્મપ્રેમી છો, સત્સંગી છો. મને જ્યારે આશીર્વાદ દેવાનું કીધું ત્યારે આશીર્વાદ આમ દેવાની વસ્તુ નથી કે હાલો હતો જ દઈ દીધું, તો હું તરત આપી દઉં, જથ્થા બંધ આપી દઉં. આશીર્વાદ માણસને આપવાનું એક પાત્ર ભગવાને ખોળ્યું આપ્યું છે. સાધુ બ્રાહ્મણો આશીર્વાદ એ આશીર્વાદ માવતર હોત આપી શકે, આશીર્વાદ વડીલો આપી શકે, આશીર્વાદ ક્યારેક ક્યારેક ગરીબમાં ગરીબ માણા હોય એ તમને આશીર્વાદ દઈ દે. કોઈની આતળી ઠારી હોય તો આશીર્વાદ મળી જાય, માગવા ન પડે. આશીર્વાદને એક નાની વાત કરી આ માહોલમાં આગળ વધી. એક ભક્તને સંતાન ન હતું, ભક્ત ભક્તાણી ભક્તિ કરે, સંતાન નહીં. ભક્તાણીને માયાના હિસાબે સ્વાભાવિક છે એને કહ્યું આપણે સંતાન નથી. હે ભક્ત, તમે એટલો ભગવાનને માનો છો તો કંઈક માગી લઈ જાઓ ને ભગવાનની પાસે. ભગવાનને ભક્તએ કીધું, પ્રભુ મારે કાંઈ મમતા નથી, પણ મારે ઘરેથી ઈચ્છા છે એક દીકરો થાય તો સારો. ભગવાન કે તમને દીકરો તો થાય એમ છે, પરણીને ઘરે આવે ને તેથી એનો કાળ છે, એટલે હું નથી આપતો. ઘરે જઈને ભક્તએ વાત કરી ભક્તાણીને. ભક્તાણી કે એમાં શું વાંધો, દીકરો માગી લો ને, પરણીને આવે તો કાળ છે ને, એને પરણાવ શું જ નહીં. ટૂંકમાં જ મારે કહેવાનું છે. ભગવાન પાસે માગ્યું છે, સમય જતા દીકરાનો જન્મ થયો, દીકરો મોટો થયો, 25 વર્ષ 30 વર્ષ પરણાવો જ નથી, અને 32 વર્ષનો થયો પછી માની મમતા વધી ગઈ, પરણાવો જ છે, થવું હોય થાય. ભગત કે તારે જે કરવું કર, મારે નથી આવવું. મૃત્યુને પરણીને આવશે એનો મૃત્યુ છે, ભગવાનનું વચન છે. દીકરો પરણીને ઘરે આવે છે. ટૂંકમાં આપને કહી રહ્યો છું, નવી આવેલી વહુ છે, 3જા માળ ઉપર બેઠી છે. વરાજો પરણી જાય એવો છે, ઈનોલા ખાટ ઉપર ઝૂલે છે. શું બન્યું? કાળ આવવાનો છે. આ બધું શું બન્યું? એક રોડ ઉપર બારી ઉપરથી જોવે છે તો રોડ ઉપર ભિખારણ કોઈ બાઈ છે, એને પ્રસૂતિનો સમય અને બાળકનો જન્મ થયો, અને એ રાડ્યું નાખે છે, મને બહુ ભૂખ લાગી, કોઈ ખાવાનું આપો, કોઈ ખાવાનું આપો. નવી બહુ સંસ્કારી હતી, એને થયું મારે આને કંઈક દેવું જોઈએ. તો પરણીને આવું છું આ ઘરમાં પહેલી વહેલી, ક્યાં લેવા જાઉં, શું કરું? એમણે કંસારનો ડબ્બો યાદ આવ્યો. સુટકેસમાંથી કંસાર કાઢી 3જા માળની બારી ઉપરથી સાડીનું દોરડું બનાવી, એક સાડીનો બીજી સાડીનો હાંધો કરી અને દોરડું બનાવી ડબરો મોકલી દીધો બારી ઉપરથી રોડ ઉપર. ઓલી ગરીબડી બાઈએ ડબરો જોઈ, કંસાર જોયો, ખાધો. એ ડબરામાં પાણી મોકલ્યું. એ ગરીબડી બાઈ, સુવાવડી બાઈ, ભૂખ લાગી હતી, તૃપ્તિ થઈ ગઈ, પાણી પીધું. અંતરમાંથી નાભીમાંથી અવાજ નીકળ્યો, મારો આત્મો ધણે ઠાર્યો એ અખંડ સૌભાગ્યવતી. આનું નામ કેવા આશીર્વાદ. પૂન કર્યું કેટલું, કંસારનું પૂન કર્યું. સુવાવડી બાઈને જ્યારે કંસાર ખાધો, ભૂખ મટી ગઈ, નાભીમાંથી એક
ભિખારણ બાઈ હતી પણ નાભીમાંથી આશીર્વાદ નીકળી ગયો. જેણે મારો આત્મો ઠાર્યો એ અખંડ સૌભાગ્યવતી. આ બાજુના પતિનો કાળ આવવાનો હતો. કાળ આવ્યો પણ ખરો. સર્પ આવ્યો. વરાજો જે હિંડોળા ખાટ પર ઝૂલતો હતો, સર્પ આવી ડસ દેવાની તૈયારી. એને ખબર નથી પાછળથી સર્પ આવે છે. કુદરતને કરવું. હિંડોળા ખાટનું કડું તૂટ્યું, ખાટ પડી માથે, સર્પ મરી ગયો, વરાજો બચી ગયો, કાળ મરી ગયો. આનું નામ કહેવાય આશીર્વાદ. મારા ભાઈઓ બહેનો, આવા ક્યારેક લઈ લેજો આશીર્વાદ. કોઈ ગરીબના, કોઈ નિરાધારને આધાર આપી દેજો. નહીં વસ્ત્રે વસ્ત્ર આવ્યો. આપણો પૈસો કઠોળે બહુ વપરાય, એના કરતાં સારે ઠેકાણા વપરાઈ જાય તો કામ થઈ જાય. સુપાત્રને ક્યારેક અપાઈ જાય, કામ થઈ જાય. આજે અમારા મિત્રોને પણ મને ખબર છે કોઈ જાતની ફી નથી. આપે જે સન્માન કર્યું એ તમે કળાની કદર કરી કહેવાય છે. આમાં મારા બે તમારા પાડોશી મિત્રો બેઠા છે. રસ્તામાં આવતો તો મને કે અમારે ઘરે આવશો? પ્રેમ જોઈને મારે જવું પડ્યું, એટલે નહીં તો હું અહીંયા વહેલો આવવાનો હતો. બહુ જાહેર ખુલાસો બધો કરી દઉં. પ્રણામી સંપ્રદાયના માનનારા બેઠા પણ છે અત્યારે. એ કે અમે છે ને, એક ભાઈ મને વાત કરી, અમે ઘણા વર્ષથી વિચારતા હતા સપ્તાહ 7 દી પરિવાર સાથે સાંભળવું છે. એવી ઈચ્છા હતી પણ એવો મેળ ક્યાંથી આવે. અને આ સપ્તાહ એવો મોકો મળી ગયો. પહેલીથી સાંભળીને મજા આવી હતી. અમે રોજ આવીએ છીએ, અહીં બેઠા છીએ ભક્તો. કહેવાનો ભાવાર્થ એ છે, આ ઈશ્વરની રચના છે. આગલી વાત કરી, એકવાર ગયા તો મજા ન આવી, બીજી સપ્તાહમાં તો પછી હાવ બંધ થાય, ન જઈ શક્યા. ને આમાં ભગવાને મોકો આપી દીધો. હાવ વેકેશન, નવરાશનો સમય. કેવી ઈશ્વરની દયા છે. આ બધું ભગવાનની રચના છે, ઈશ્વરની કૃપા છે. અધિકારી જીવ બને એને બધું મળી જાય. એમણે મને એક ભલામણ કરી છે, ગુરુમુખી એકાદ વધારે સંતવાણી સાંભળવી છે. અમારા મિત્ર તો એ વાણી પણ બધી બોલે છે. ગુરુમુખી પણ વાણી હોય જ છે. ભગવાનની વાણી આવી, ભગવાનની જ મુખી વાણી છે. આપ સૌની ઈચ્છા બધી જ પૂરી થશે, પણ સમયની મર્યાદામાં. મારે તમને કથાકાર તરીકે, કલાકાર તરીકે નહીં, હાસ્ય કલાકાર તરીકે નહીં, એક કથાકાર તરીકે હસાવવું હોય તો પણ હસાવી શકાય. જેમ પોથી પર એવા પોઈન્ટ આપું છું. એક બે વાત કરી, મારી 1 મિનિટ પૂરી કરી છે હવે, કારણ કે સમય જતાં શું વાત. 15 મિનિટમાં મને લાગે 7 તો વહી ગઈ. જોઈએ આપણે, માણસનું જેવું જીવન હોય ને એવા આપણા વિચારો હોય. જેવું જીવન એવા વિચારો. સારું જીવન હોય ને તો સારા વિચારો, ખરાબ જીવન હોય તો ખરાબ વિચારો. એ બતાવતો એક નાની વાત બતાવું. એક મંદિરે આરતી થતી હતી. આરતીનો સમય. ત્યાં 3 વ્યક્તિ ભેગા થયા. એક હિન્દુ, એક મુસલમાન ને એક શાક બકાલો વેચવાળો બકાલી. ઝાલનગરો તાલમાં વગડે છે. આરતી શરૂ થઈ. હિન્દુ મુસલમાનને કહે છે કે ભાઈ, આ ઝાલનગરામાંથી અવાજ શું નીકળે છે તને ખબર છે? બોલો કે નહીં. તો હિન્દુ કહે છે સાંભળ, આમાં એમ વાગે છે, નગારો તાલમાં વગડીને એવો અવાજ નીકળે છે કે રામ સીતા દશરથ, રામ સીતા દશરથ. એ તો એના તાલમાં વગડતું હતું નગારો. એને એવું લાગે છે હિન્દુને કે રામ સીતા દશરથ, રામ સીતા દશરથ, રામ સીતા દશરથ એવું વાગે છે. મુસલમાને પોતાની બુદ્ધિથી વિચાર્યું અને હિન્દુને કહે છે એમ નથી વાગતું. તો કે શું વાગે છે? ત્યારે એમણે કહી દીધું અલ્લાહ ખુદા એક છે, અલ્લાહ ખુદા એક છે, અલ્લાહ ખુદા એક છે. એને અલ્લાહ ખુદા એક છે એવો તાલ લાગતો હતો. હિન્દુને ગમે નથી તાલ મેળવી લેવાય. હિન્દુને એમ કીધું રામ સીતા દશરથ, રામ સીતા દશરથ. મુસલમાન કે એમ નથી વાગતું, અલ્લાહ ખુદા એક છે, અલ્લાહ ખુદા એક છે એમ નગારું વાગે છે. ઓલો બકાલી બેયની વાત સાંભળીને બેયને ખોટા પાડે. એ કે એમ નથી, હું કહું વાગે. તો શું વાગે? તો કે ભાજી મૂળો સકરિયો, ભાજી મૂળો સકરિયો. જેવું જીવન એવા વિચારો. જ્ઞાન હાસ્ય ગમે નથી મળી જાય. આનંદ અને જ્ઞાન સાથે વિચારો સારા હોય, વાત એક જ હોય, એમાં સદવિચાર હોય ને સારું લાગશે. એક કાચનો ગ્લાસ અડધો ભરેલો છે, પાણીનો અડધો ગ્લાસ ભર્યો છે કાચનો. ગુરુ પરીક્ષા કરે છે. એક શિષ્યને એમ કીધું કે કેટલો ભરેલો છે આ ગ્લાસમાં પાણી, કેટલું છે? શિષ્યએ એમ કીધું અડધો અધૂરો છે. અડધો ભર્યો એટલે અડધો અધૂરો. એની વાત તો સાચી છે. બીજા શિષ્યએ કીધું આમાં પાણી કેટલું છે? એને કીધું અડધો ભરેલો છે. ઓલાને ભરેલો દેખાણો, ઓલા અધૂરો દેખાણો. એમ આપણું જીવન કેવું છે એના ઉપર આધાર છે. આપણું જીવન શ્રેષ્ઠ હશે તો દરેક જગ્યાએ તમને સારી વસ્તુ જોવા મળશે. બધામાંથી, અવગુણમાંથી પણ ગુણ ગોતી કાઢે એવું શ્રેષ્ઠ જીવન. એવી અનેક વાતો છે. મારે તો આશીર્વાદ વિશે જે બોલતો હતો, આશીર્વાદ ફળે ક્યારે એ પર 2 મિનિટ બોલીને મારું વક્તવ્ય પૂરું કરીશ. હજી આપણે 3 દિવસ કથાનો લાભ લેવાનો જ છે. આગળ વધીએ. આશીર્વાદ મા બાપ 2 હોય, પતિ પત્ની, 3 દીકરા હોય કે 5 દીકરા હોય, બધાને હરખા આશીર્વાદ દેતા હોય કે નહીં? પણ એક દીકરો સુખી હોય ને બીજો એવા ધંધા કરે ને જેલમાં જાય તો મા બાપના આશીર્વાદ શું કરે?
તો આપણા કરણી ઉપર આખો આધાર છે. આશીર્વાદ બેને હરખા આપ્યા છતાં એક દુઃખી થતો એના કર્મથી, તો મા બાપના આશીર્વાદ શું કરે? આશીર્વાદ ફળે ક્યારે? એને માટે લાયકાત હોવી જોઈએ. એવું આપણું જીવન હોવું જોઈએ. આશીર્વાદ તો અનેક વ્યક્તિ દેતા હોય છે, ફળે છે ત્યારે કે આપણું જીવન લાયકાત વાળું હોય, મેળવવાની તૈયારી હોય. અમદાવાદમાં હરખો વરસાદ પડતો હોય, આપણા ધાબા ઉપર વાટક્યો મૂક્યો તો વરસાદનો વાટક્યો જ ભરાવાનો છે. 1 કલાક ધોધમાર વરસાદ વરસ્યો, પણ મોટું ટીપ મૂકી દીધું હોય તો ભરાઈ જાય કે ન ભરાઈ જાય? પાત્ર મોટું હોય તો ભરાઈ જાય. આપણું પાત્ર નાનું હોય તો આશીર્વાદ શું કરે? એવી અનેક વાતો છે, છતાં શાસ્ત્ર આદિવાદમાં આશીર્વાદ લખ્યા છે. શ્લોકથી સાંભળી અને શુભ ભાવને વ્યક્ત કરું. બધા ખૂબ સુખી થાવ, ખૂબ આગળ વધો, ખૂબ જીવન આપણું વધારે કલ્યાણકારી બને એવા આશીર્વાદ શ્લોક સાથે પૂરા કરું. સ્વસ્તે સ્તુતે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગૌવાદિરસ્તુ ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બળમસ્તુ રિપુક્ષયસ્તુ વંશે સદૈવ્ય ભવતામ હરિભક્તિરસ્તુ. ધનવાન, પુત્રવાન, પૌત્રવાન, આયુષ્યવાન, કીર્તિવાન, ભક્તિવાન, શક્તિવાન, સર્વે જના સુખીના ભવતુ. આટલા આશીર્વાદ શાસ્ત્રોમાં લખ્યા છે. કળિયુગમાં 2 આશીર્વાદની જરૂર છે, એટલે વધારી દઉં છું મારા તરફથી. દેવા બેઠો કે ઓછા હું કામ દેવા? ગાડી વાન ને બંગલાવાન હોય તો સારી વાત છે, હોય એને ટકી રહે, ન હોય ને થઈ જાય. અરે ગાડીવાન બંગલાવાન હોય કે ન હોય, 3 વસ્તુ કોઈ દી ભૂલવી નહીં. પહેલી જ વાત, મા બાપને કોઈ દી ભૂલવા નહીં. બીજી વાત, સદગુરુને કોઈ દી ભૂલવા નહીં. ત્રીજી વાત, ધર્મ અને સત્ય નીતિ કોઈ દી ચૂકવી નહીં. ને ચોથી વાત, અહીંથી ભટદાદાની વાણી ફળી પાછા બહુ સુખી થઈ જાવ તો ભટ્ટને ભૂલવા નહીં. મારે તો ગમે એમ કરી તમને હસાવા છે, શું કરો? આનંદ સાથે, જ્ઞાન સાથે વક્તવ્ય પૂરું કરીશ. સંતવાણીના દોરને है आँख वो जो शाम का दर्शन किया करे, है आँख वो जो शाम का दर्शन किया करे, है शीश जो प्रभु चरण में वंदन किया करे। बेकार वो मुख है, बेकार वो मुख है जो रहे व्यर्थ बातों में, मुख वो है जो हरि नाम का सुमिरन किया करे। हीरे मोती हीरे मोती से नहीं शोभा है हाथ की, है हाथ जो भगवान का पूजन किया करे। मरकर भी अमर नाम है उस जीव का जग में, प्रभु प्रेम में बलिदान जो जीवन किया करे। अद्भुत है ये साज, हरि के कर से बज रहा, हरि की है आवाज। कल के तंबूरे में दो, कल के तंबूरे में दो सांसों के तार बोले, जय सिया राम राम जय राधे श्याम। कल के तंबूरे में दो, कल के तंबूरे में दो सांसों के तार बोले, जय सिया राम राम जय राधे श्याम श्याम। हो जय सिया राम राम जय राधे श्याम। अब तो इस मन के मंदिर में प्रभु का हुआ बसेरा, प्रभु का हुआ बसेरा।
अब तो इस मन के मंदिर में प्रभु का हुआ बसेरा, प्रभु का हुआ बसेरा। मगन हुआ मन मेरा, छूटा जन्म जन्म का फेरा, जन्म जन्म का फेरा। मन की मुरलिया मन की मुरलिया मन की मुरलिया सुर का शिकार बोले जय सिया राम राम, जय राधे श्याम श्याम। जय सिया राम राम, जय राधे श्याम श्याम। ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरी गुन गाने लगी। महलों में पली बन के जोगन चली, महलों में पली बन के जोगन चली। मीरा रानी दीवानी कहाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन। कोई रोके नहीं, कोई रोके नहीं, कोई रोके नहीं, कोई टोके नहीं। मीरा गोविंद गोपाल गाने लगी, कोई रोके नहीं, कोई टोके नहीं, कोई रोके नहीं, कोई टोके नहीं। मीरा गोविंद गोपाल गाने लगी। बैठी संतों के संग रंगी मोहन के रंग, मीरा प्रेमी प्रीतम को मनाने लगी। वो तो गली गली हरी गुन गाने लगी। महलों में पली बन के जोगन चली, महलों में पली बन के जोगन चली, 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 बन के जोगन चली। महलों में पली बन के जोगन चली, मीरा रानी दीवानी कहाने लगी। ऐसी लागी लगन मीरा हो गई मगन। દાદાજી આપણે આ ભોગવડી છે એમાં જેવું છે એમ હવે આરાધી ભજન તો આપણે 12 વાગ્યા પછી પણ થતા એનો ભાવ છે એટલે ભાવની આગળ બધું માની જાય બધા બરોબર. એ મારા સદગુરુએ જડી છે બરોબર જય હો. ઉખેડી કોઈની ઉખડે નહીં મળે લાખો મથે લોહાર અરે ગુરુ ऐसा कीजिए अरे गुरु ऐसा कीजिए पूनम जैसा चांद तेज करे पण तपे नहीं उब जावे आनंद सदगुरु बजावे आनंद एक बापा भजन पेला गई आशा करूं છું આપની અને કોઈ ઈચ્છા નહીં કવિ કાળમાં ભજાવ્યા મુક્તિ મળે નહીં
કરું છું આપને અને કોઈ ઈચ્છા નહીં કવિતામાં ભજા વિના મુક્તિ મળે નહીં આશા કરું છું આપને शरणे गया जैसे उनको तेने उतारता शरणे गया जैसे उनको तेने उतारता शरीर को जो सतावे तो तेरे मारता
ધણી સાંભળજો ગુરુજી હે સદગુરુ તમે મારા તારણહાર, ધન્ય ગુરુ તમે મારા તારણહાર. મારી આપને અનથી રે જવન ધણી સાંભળજો ગુરુજી. હરિ ગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર. યાદ મારે કાકણી રે અરજી રે જવન ધણી સાંભળજો ગુરુજી ગુરુજી. એવા ઉતારે ડુંગરાને છેડવા તો ગુરુજી આડી કાંટા કેરી વાળ આડી કાંટા કેરી વાળ યાદ મારે કાકણી રે અરજી રે જવન ધણી સાંભળજો ગુરુજી. એવા ડુંગરા માણસનો જલાશય કરીએ જી. એ ડુંગરા નક્કી નરકે લઈ જાય, ડુંગરા નક્કી નરકે લઈ જાય. યાદ કાકણી રે અરજી રે જવન ધણી સાંભળજો ગુરુજી. એવા ગુરુના પ્રતાપે ડુંગર પૂરી બોલિયા ગુરુજી. એ બેડી મારે પ્રેમ કરી ઉતરે પાર, બેડી મારી એ બેડી મારી પ્રેમ કરી ઉતરે પાર. યાદ મારી કાકણી રે અરજી રે જવન ધણી સાંભળજો ગુરુજી ગુરુજી ગુરુજી. આદ્ય શક્તિમાં આદિ અનાદિ આદ્ય શક્તિમાં આદ્ય શક્તિમાં આદિ અનાદિ અરજી અંબા તું બોલ માદર હે જગ જગના હે જગદંબા માત ભવાની ચરણ મારે હે જગ જગની. હે જગદંબા
हे जगजननी हे जगदम्बा सारे मगरी मगरी रे सा नि सा सा रे सा सा नि सा सा रे सा हे जगजननी हे जगदम्बा हे जगजननी हे जगदम्बा કોઈ ના તીરનો નિશાન બનીને મારા હો આ દિલ મારું ધાવા દે દે કોઈ ના તીરનો નિશાન બની દિલ મારું ધાવા દે દે સહી જાઉં કરું કોઈને મને ગાયન થઈ પડી રેવા દે હે જગજનની માં હે જગદંબા હે જગજનની માં હે જગદંબા માત ભવાની માત ભવાની માત ભવાની ચરણે હે જગજનની માં હે જગદંબા ગયા ગામે ધૂનું રે થયું રે દેવ ધૂનું રે થયું હસલો નાનો હે દેવ ઝુમતો થયું રે દેવ ઝુમતો થયું મારો હસલો નાનો હે દેવ ઝુમતો થયું અરે કાયા રે હંસા ડોલવાને લાગીને પડી ગયા દાંત માયની રે ફૂટ તો રહી ગયે મારો હંસનો નાનો રે દેવ ઝુમું રે થયું મારો હંસલો નાનો હે દેવ ઝુમતો થયું સાચું બોલો ને મારા કામ રે તમે જૂઠા ન બોલો મારા કામજી મુરલી રે વાળા મારા કામજી જૂઠો રે દેવ જૂઠો થયો મારો હસલો નાનો મે દેવ જૂઠો के तो सामने आ पर्दे में रहना तू छोड़ गए बरसी तू मेरे भाई काहे हमें दुख देत मैं तो दर्शन की प्यासी रह गई तुम तो अधरस सात सुरों का बहता दरिया तेरे नाम हर सुर में है रंग दनकता तेरे नाम हे कन्हैया तेरे नाम
હવે કાનુડાનું વાગું આવ્યું રાધાજીની સાથે કાનુડાનું વાગું આવ્યું રાધાજીની સાથે રાધા રાણીના માત પિતાએ રાધા રાણીના માત પિતાએ તરત પાડી ક્યાં છે તારો કાળિયો ને ક્યાં મારી રાધા અરે જ્યારે જાઓ કાના કાળા અરે જ્યારે જાઓ કાના કાળા નથી હવે તું નટવર નાનો જલ્દી જાયો થા રાધા મારી રૂપાળી કંચનવતી કાયા રાધા મારી રૂપાળી કંચનવતી કાયા ક્યાં છે તારો કાળિયો એ 14 વંદ જાવ્યા જશોદા મારી કહેવા લાગ્યા જશોદા મારી કહેવા લાગ્યા શું થશે કાના જશોદા મારી કહેવા લાગ્યા જશોદા મારી કહેવા લાગ્યા શું થશે કાના ત્યારે કાનુડો હસીને બોલ્યો શું બોલ્યો એ ધીરજ ધર તું માં એ માં ધીરજ ધર ને માં કનૈયા જા જા કનૈયા જા જા અરે જ્યારે કાના કાળા જ્યારે જાઓ કાના કાળા નથી હવે નટવર નાનો જલ્દી જાયો કનૈયા કનૈયા કરું ત્યારે રાધે કૃષ્ણના વિવાહ થયા ને લોકો બોલ્યા હજી ધીમો અવાજ આવે બરાબર મને સંભળાતો નથી રાધે કૃષ્ણના વિવાહ થયા ને લોકો બોલ્યા કનૈયા જા 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 કનૈયા જા 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 જાઓ કાના કાળા જા 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 નથી હવે તું નટવર નાનો જલ્દી જાયો થા કનૈયા જા 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 કનૈયા જા 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 કનૈયા જા બાર બીજના હણીને સમરો નકળંગને જા તારી રે ઓ બીજના હણીને સમરો નકળંગને જા તારી રે ઓ વાગે ભડાકા તારી ભજનમાં વાગે ભડાકા ભાઈ રે ઓ બાર બીજના ધણીને સમરું બાર બીજના ધણીને સમરું અગલને જા ધારી ભજનના અગલને જા ધારી ભજનના વાગે ભડાકા ભારી રે રાજાએ હરિષણ સાખો પ્રહલાદને ઉગાડી રે રાજાએ હરિષણ સાખો પ્રહલાદને ઉગાડી રે
જાણે દેખ સહાયનો સંગ જાણે રે ભજનમાં હરિનો વધારી ભજનમાં પગ ભરાતા બધાની ફરમાઈશ છે. હવે આમાં હાથ અડધો સાયલા ઉમટ્યો રતન તળાવતા જાય કરુણીણા માવી એને સંતને મોતી ભરાય જી 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 કરુણીણાવી એને શંખને મોતી ભરાય પાપ કર રે પ્રકાશ જાડેજા જાડેજા એ જાડેજા તારો ધર્મ તારો સંભાળ રે તારી પેટલીને ડૂબવા નહીં દઉં એ તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા રે જાડેજા એમ તોરલ કે છે પાપ તારું પ્રકાશ જડેજા ધર્મ તારો તારી રેડલીને ભૂલવા નહીં દઉં તારી નાવડીને ભૂલવા નહીં દઉં થોડા દે મુજે જેટલા મથે વાળ રે તેટલા કર્મો મેં કર્યા તેટલા કર્મો મેં કર્યા થોડા દે એમ જે સર કે છે મથે જાવાળ રે એટલા કરમ તો મેં કર્યા સતી એટલા કરમ તો મેં કર્યા થોડા દે એમ જે સર કે દે પાપ કરો પ્રકાશ જાડેજા ધર્મ કરો સંભાળ રે તારી બેડલીને ભૂલવા નહીં દઉં તારી નાવડીને ભૂલવા નહીં દઉં હે જાડેજા જાડેજા રે એમ તોરલ કે છે લોટી કુંવારી જાન સતી રાણી લોટી કુંવારી જાન રે મેં તો સાત વિશ્વ મોડતા મારિયા મેં તો સાત વિશ્વ મોડતા મારિયા થોડા દે એમ જે સર કે છે પાપ કરું દાસ જાડેજા ધર્મ કરો સંભાળ રે તારી
રામ કૃષ્ણ રે તો બેની ભાણે જડાને માર તો બેની ભાણે જડાને ડૂબિયા તો બેની ભાણે જડાને ડૂબિયા થોડા દે રે જે સર છે પાપ કરો તરકાશ જડે જાગર કરો સંભાળ રે પાપ કરો તરકાશ જડે જાગર કરો સંભાળ રે તારી બેગની બુધવા બેગની બુધવા તારી નાવડીને ડૂબવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડે જા રે જાડે જા તોરા છે मेरे राम हमें तारिया तो आगे रे मुझे પાપ કરો બાપ ઘરે ઘરે કરો સંભાળ રે તારી બેગની બુધવા નહીં દઉં તારી નાવડીને બુધવા નહીં દઉં જડે જડે તોરા છે માખણ મિશ્રી તરે છે. સરસ મજાનો ઉત્સવ થયો. પછી તો ગોપીઓને ઈશ્વર દર્શનની તાલાવેલી લાગી. ભગવાનના દર્શન વિના ચાલે જ નહીં. પછી ગોપી કઈક બાનું કાઢીને આવે, જશોદામાં હાવણી ઘડી કાપડ મારી જડતી નથી ને, હમણાં દઈ જાઓ. ઈ બાને કણી અને દર્શન કરી દે.
પેલા લેવા આવે ત્યારે દર્શન થાય, પછી દેવા આવે ત્યારે દર્શન થાય. હમણાં ફૂકડું મારું હાથ નથી જડતું નથી, આપણને ઘડીક ઉછીનું હમણાં દઈ દો. ગમે એ બાને ગોપી કનૈયાની આવે, યશોદાના આંગણે આવી કનૈયાના દર્શન કરી જતી રહે. તાલા વેલી લાગી કે ગમે એમ કરી કનૈયાના દર્શનમાં જાઓ. આમ આપણે પણ કાયમ માટે તો મંદિરે જતા થઈ જાય તો મજા આવી જશે. પછી ગમે એ મંદિરે એક પણ દિવસ પડ્યા વિના ગમે ના બાર ગામ જતો ત્યાં મંદિર તો હોય કે નહીં. કદાચ સ્વામિનારાયણનું મંદિર અમુક ગામડામાં ન હોય તો આપણે રામ મંદિરે, કૃષ્ણ મંદિરે, અંતે તો ભગવાન એક છે. આદત એક વ્રત લઈ લેવું કાયમ 24 કલાકમાં રોજ સવારે આમ તો જવું જોઈએ. સવારે ટાઈમ ન મળે તો બપોરે સાંજે ગમે જ્યારે. અને ભોળાનાથનું તો એવું મંદિર તાળું દીધું જ ન હોય, જાળી હોય 24 કલાક. હવે દેવું પડે છે ભોળાનાથને ત્યાં મંદિરે, કારણ કે ગળતી ચોર લોકો ગળતી હોત લઈ જાવ મીડા. કારણ કે શિવના મંદિરમાં કઈ ચોર્યા જેવું હોય જ નહીં. ત્યાં કાંઈ ન હોય શિવ મંદિરમાં, કાંઈ ઘરણા ન હોય, કાંઈ લૂંટાવાની બીક નહીં. ભોળાનાથના મંદિરમાં ક્યારેક ગળતી હોતે લઈ જાવ મીડા ચોર લોકો. એટલે કે કળિયુગમાં તાળા દેતા ભલે, નહીં તો જાળી હોય એને દર્શન થઈ શકે. ભોળોનાથ એમ કે 24 કલાક મારા દરવાજા ખુલ્લા. કદાચ મારો ભક્ત અમુક મંદિરમાં અમુક ટાઈમે દરવાજા બંધ થઈ જાય, દર્શનની મર્યાદા હોય, અમુક કલાક હોય પછી મંદિર બંધ થઈ જાય. અને મંદિરનો સમય ત્યારે જવું જોઈએ દર્શન કરવા. આ કથાનું એવું ન હોય, કથાનો ટાઈમ હોય ને આવો તો કથા સાંભળવા મળે. અહીં 12 વાગ્યા પછી આવો કથા થોડી હોય. એના નિયમ તો હોય ને બધા. તો દરેક મંદિરના જે નિયમ છે, હવેલીના હોય તો હવેલીના નિયમો, સ્વામિનારાયણ મંદિર તો એના પણ નિયમો. અમુક ટાઈમે મંદિર બંધ કરવું પડે. તો મંદિર જ્યારે ખુલ્લું હોય ટાઈમ જાણી લેવાનો, સમય જવાનો. એટલો સમય ન મળે ઈશ્વરના દર્શન કરવા માટે, બાકી કેટલો બધો ટાઈમ મળે છે. ગામત્રે જાવો તો કેટલી તૈયારી કરી છે. જાઓ કપડા લેતા 8 દિને જવાનું હોય તો સુટકેસ તૈયાર કરી, એક એક વસ્તુ હંભારી મૂકી, ટુવાલ સહિત બધી વસ્તુ. પૂછીએ બારગામ કેટલો જવું? 8 દિવસ માટે. 1 મહિનો અગાઉ તૈયારી થવા માંડે. અઠવાડિયાનું ગામત્રું હોય તો જ્યાં આપણે જવાનું છે, ભગવાનના દરબારમાં જવાનું છે, ઈશ્વરના દરબાર, એને માટે તૈયારી કેટલી કરી? તો કે કાંઈ નહીં. કરી હોય તો સારી વાત છે. ભક્તિની ગાડીમાં આપણે બેસી તો ગયા જ છે, પણ પછી રસ્તામાં ઉતરી જાય છે ત્યાં મુશ્કેલી. કંઈક ભાતું ભેગું લઈ જવું પડે મુસાફરીમાં. જોઈએ આ ભક્તિની ગાડી કેવી છે. 2 કડીમાં તમે બધા ઝીલવા લાગો. બેસવું રસ્તામાં ઉતરી જાય તો અમરેલી આવે નહીં. આથી બોમ્બે જવું, સુરત ઉતરી જાય તો બોમ્બે આવે નહીં. જ્યાં જવું છે ત્યાં સુધી બેઠું રહેવું પડે. અગાઉ ટિકિટ બુક કરાવવી પડે, હાલ પકડે ન મળે. સંસારી ટિકિટો બુક કરાવીએ છીએ, પણ ભક્તિની ટિકિટ એકવાર બુક કરી લો. આ મુસાફરી એવી છે, મફત થાય હશે. ભક્તિ રૂપી ભાતું જોઈએ, સંસ્કારો ને પુણ્યનું ભાતું જોઈએ તો બેસવા મળે. આમાં એ ટિકિટ લેવાની છે. બેસી પણ ગયા છે, પણ રસ્તામાં એક સ્ટેશન મોટું આવે છે. એવું સ્ટેશન કીર્તનમાં લખ્યું છે, માયાનગરનું સ્ટેશન મોટું, ગાડી થંભી જાય છે. 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 પુનશાળી સૌ બેઠા રહે, બીજા ઉતરી જાય છે. પુનશાળી સૌ બેઠા રહે, બીજા ઉતરી જાય છે. ભક્તો સર્વે બેઠા રહે, બીજા ઉતરી જાય છે. ભક્તો સર્વે બેઠા રહે, બીજા ઉતરી જાય છે. પાપ ધર્મના પાટા ઉપર ગાડી દોડી જાય છે. પાપ ધર્મના પાટા ઉપર ગાડી દોડી જાય છે. ગીતો ભેગા મળી ગુણ પ્રભુના ગાય છે. સત્સંગીઓ ભેગા મળી ગુણ પ્રભુના ગાય છે. તું હોય તે બેઠી જાજો ગાડી ઉપડી જાય છે. તું હોય તો બેઠી જાજો ગાડી ઉપડી જાય છે. કેવી સરસ ગાડી બતાવી છે.